જય દ્વારકાધીશ, માંગો વિશ આપે તીશ છે મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ, ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં છો. અમે પણ મજામાં. જોવો આજે છે શનિવાર. ઘણા દિવસ પછી સુરતમાં પાછો વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે. બપોરના 4:30 જેવું થવા આવ્યું છે. આપણે આવ્યા હતા નીચે, બહાર નીકળ્યા હતા ત્યાં જો વરસાદ તૂટી પડ્યો. સાઈડમાં ઊભા રહી મસ્ત વરસાદ જોયું. એમને લાંબો ટકે તો આવશે, નકર તો ઘડીકમાં પાછો ઊભો રહી જાય. મસ્ત વરસાદને મજા આવે છે. થોડા પલળીએ છીએ પણ વાંધો નથી. પાછો ચાલુ થઈ ગયો કે ઘોર વાદળા છે બધા. અને આપણે આવી ગયા ગાર્ડનમાં, પણ હવે ઘરે વહી જવું જોઈએ એવું લાગે છે. કેમ? અમારે જો ચોકીદાર ભાઈ છે, આપણા મિત્ર. શું નામ છે તમારું? રવિ. હા, રવિભાઈ છે. મહારાષ્ટ્ર ને? મહારાષ્ટ્ર. હા, મહારાષ્ટ્ર. આપણે આવી ગયા ભગવાનના મંદિરે દર્શન કરવા. શ્રાવણ મહિનાનો બીજો દિવસ, અને અહીંયા મંદિરમાં દિવ્ય ભવ્ય હીરના હિંડોળા ચાલુ થશે ભગવાનના. એની પૂર્વ તૈયારી હાલે છે બધી. 27 તારીખથી ચાલુ થાય છે હિંડોળા ઉત્સવ. 1 મહિનો ચાલશે. તો કેવી તૈયારી હાલે એને ભગવાનના દર્શન કરાવીએ તમને. જો આપણે વરસાદ તો એમ 4, 4:30નો ચાલુ થઈને હજી ચાલુ છે ધીમો ધીમો. 6:45 વાગ્યા છે. ઓલા 7:15 ત્યાં આપણે આવી ગયા ઘરે. હાલી લીધું વરસાદમાં પલળતા. અને ઘરે આવ્યા ત્યાં આજે શું બને છે? મુઠિયા ખીર. ઓહો, ખીર બની. જો આજે રામાપીર બાપાની બીજ છે એમ. તો બીજ છે રામદેવ પીર બાપાની, એટલે ખીર બનાવીશ. અરે વાહ.
મુઠિયા બનાવ્યા થેપલાને બદલે મુઠિયા. હા જો જો ખીર હારે મુઠિયા મજા આવે. સડી ગયા. હા ભાઈ જો એકદમ હેલ્ધી લીલું લીલું મેથી ધાણા નાખીને હા મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ ઘણા દિવસ પછી આવ્યો. તો ગાર્ડનમાં પાણી ભરાઈ ગયા. એટલું સરસ મજાનું સુરતમાં વાતાવરણ થઈ ગયું છે. મુઠિયા સડી જાય એટલે વઘારીને ખાઈ લેવાનું. જોવા ખીર મગ પલાળ્યા. મગ હવાર હતું. જો દેશી મગ પલાળી ભરેશ ઉગાડેલા કરવા. હા ઉગાડેલા મગ જો ખાવાની મજા આવે તો સવારના પલાળી દીધા. ઝાઝા પલાળ્યા. શાક કરવું કરવા. મગ તો નરવા બહુ. ઉગાડેલા ખવાય, બાફેલા ખવાય, બધી ભાતના ખવાય, શાક કરીને ખવાય. એમાં દેશી પ્યોર. દેશી તો આવે જ છે બહુ. અવાજ આવે આમ દેખાતો ન હોય. તો પાછો ચાલુ થઈ ગયો ખાસ. મસ્ત મજાના બની ગયા ઘરેવાળા તલ નાખીને. હા મુઠિયા. હા અને ખીર ઘી અને ઘી. ઘી ને